ઠાકોર સમાજ જય વેલનાથ બાપા. હવે મારા ઠાકોર સમાજને એક નમ્ર વિનંતી છે કે અત્યારે આ સોના ચાંદીના ભાવ બધા આસમાન પહોંચ્યા છે, તો એના માટે કંઈક આપણે ઠાકોર સમાજ જાગૃત થાવી. દીકરી દીકરા પરણાવવામાં હવે કઠણ પ્રશ્ન છે. જો કંઈક ગામના આપણે ઠાકોર સમાજ ભેગા થઈ અને કંઈક એવો નિર્ણય કરવી કે ભાઈ હાર ન લેવો, દોરો ન લેવો, પછી બુટી લેવી તો નાની લેવી, મોટી ન લેવી. નકર મોટી બુટી લઈશું, હાર લઈશું, દોરા લઈશું તો 8-10 લાખ રૂપિયા ઘરાણાના થાય, તો નાના હુના માણસો બિચારા કેમ દીકરા દીકરી પરણાવી શકશે? એટલા માટે કે નાની બુટી લેવી, પછી ચાંદીમાં મોટું ઘરાણું જવા દેવી અને નાના સડા લેવી, એક હોમ લેવી અને નાકની સૂંક લેવી. આટલું વસ્તુ લેવાની આપણે સામા સગા પાસેથી આગ્રહ રાખવી. બાકી મોટા ઘરાણાને હવે જતા કરવી, થોડુંક પરિવર્તન લાવવી. નકર જો ખેડૂત હશે એને જમીન વેચવાનો વારો આવશે, અને ગરીબ હશે એને ગામમાં ખોરડા વેચવાનો વારો આવશે. આપણો ઠાકોર સમાજ ધીરે ધીરે હમણાં પાછા પડતા જઈશું. એટલે મારી બધા ઠાકોર સમાજને વિનંતી છે કે થોડુંક બધાય તાલુકાના 10 ગામના ઠાકોર સમાજ ભેગા થાવી, પછી તાલુકાવારી ભેગા થાવી, પછી જિલ્લાવારી ભેગા થાવી અને આમાં કંઈક આ ઘરાણામાં થોડોક પરિવર્તન લાવીને થોડોક અંકુશ લાવી, જો બધાય સમાજની સહમતિ હોય તો. હવે બીજું તો જાજુ નથી કેવું, પણ આમાં મારા મોબાઈલ નંબર આપું છું 987917169. આ નંબર જો તમને વિડીયો સારો લાગે અને આ મેં બોલ્યો એ પરામર્શ જો ગમતો હોય તો મને ફોન કરજો. તો આપણે એક દાણ પહેલી વખત હડાળા ભેગા થાવી. સવારે 9 વાગ્યાનો ટાઈમ રાખશું, બપોરે રોટલા પાણી ખાઈ પછી છૂટા પડશું. રોટલા પાણી ખાવાનો ખર્ચો આપણે સમાજ પાસેથી નથી લેવો, હું ખર્ચો પાડી દઈશ. બધા એ બાને ભેગા થાઈશું અને ધીરે ધીરે પછી બીજા તાલુકામાં ભેગા થાય, પછી ત્રીજા તાલુકામાં ભેગા થાય. આમ કરીને ગામના મોટા મોટા આગેવાનો ભેગા થઈ અને કંઈક આ ઘરાણામાં સોના ચાંદીના ઉછાળા સામે થોડુંક લડવાની લડત બાંધવી. જો કંઈક ભાગ હોય ને આપણો સમાજ પરિવર્તન લાવે તો કંઈક દીકરા દીકરી પરણે, ને કે નાના માણસોના દીકરા દીકરી પરણાવા કઠણ છે. જય ઠાકોર સમાજ, જય વેલનાથ બાપા.